મને લાલો દેખાય છે. જૂનાગઢ ગામ છે નાગરોની નાત છે. નરસૈયાના ધામ મારે લાલો દેખાય છે. સંતોના સંગ મારે લાલો દેખાય છે. સગપણ સાચું આપણો સદગુરુએ બતાવ્યું. અવળા જીવન વેને રસ્તે વાર્યું. નહીં રહે. આ કોઈ સામાન્ય કથા નથી, પરંતુ એક એવી વાસ્તવિકતા છે જે આપણા પૂર્વજ ઋષિમુનિઓએ હજારો વર્ષોથી સુરક્ષિત રાખી છે. કલ્પના કરો કે એક એવો જાદુઈ મંત્ર છે જેને માત્ર 5 મિનિટના પાઠથી તમારા જીવનમાં એવા અદ્ભુત પરિવર્તનો શરૂ થઈ જાય છે, જેને જોઈને તમે પોતે પણ વિસ્મયમાં પડી જશો. તમારા ઘરમાં અણધારી રીતે આનંદ અને ઉત્સાહમાં પ્રવેશી જાય. તમારા વિરોધીઓ તમારી સામે હાર સ્વીકારી લે. તમારી બુદ્ધિ એટલી તીક્ષ્ણ બની જાય કે દરેક મુશ્કેલીનો ઉકેલ તમે તુરંત જ પ્રાપ્ત થઈ જાય. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત એ પણ છે જે હું તમને કહેવા માગું છું. આ મંત્ર એટલો પ્રભાવશાળી છે, જો તેને અયોગ્ય પદ્ધતિથી પઠન કરવામાં આવે અથવા અધૂરો છોડી દેવામાં આવે તો તેના પરિણામો પણ વિપરીત બની શકે છે. બીજું પછી એ પવિત્ર બની રહ્યું છે. માં ગંગાની, માં ગાયત્રીની દિવ્ય શક્તિઓ અમારા રોમ રોમમાં પ્રવેશ કરી અમારી બુદ્ધિને, અમારા વિચારોને સન્માર્ગ તરફ પ્રેરી રહી છે. એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચ. માતાજીની જન્મ શતાબ્દી વર્ષ, એની અંદર અનુયાત પ્રક્રિયાના ભાગરૂપે આજે સાધના વર્ષની અંદર પૂરા વિશ્વની અંદર ગાયત્રી મંત્રની ઉપાસના, ગાયત્રી ચાલીસાના પાઠ, યજ્ઞ, દીપ યજ્ઞ એના માધ્યમ દ્વારા માનવીના વિચારોનું પરિશોધન, વાતાવરણનું સંરક્ષણ અને આરોગ્યનું રક્ષણ, એ ત્રણ પ્રક્રિયા
કરવા માટેની આ એક સરળ સહજ જો કોઈ સાધના હોય તો એ ગાયત્રી મંત્રની ઉપાસના છે. ગાયત્રી ચાલીસાના પાઠનું એ મનન કરવાથી આપણા જીવનની અંદર જો એને પદ્ધતિસર, જો એને વિધિવત આપણે એનું અનુષ્ઠાન કરવામાં આવે અને એની એક એક લાઈન, એક એક અક્ષરને જો સમજી વિચારી અને ગાવામાં આવે તો દુનિયાની કોઈ શક્તિ, દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તમને પરાસ્ત કરી શકે, તમને દુઃખ આપી શકે, તમને દારિદ્ર્ય આપી શકે, તમને રોગ આપી શકે. પરંતુ પરિસ્થિતિ કઈ છે? આપણે ભજન ગાઈએ છીએ તો શેના પૂરતું છે? ભજન શેના પૂરતું છે? ગાવા પૂરતું, હે ને? ગીત શેના પૂરતું છે? ગાવા પૂરતું. વાંચવાનું શેના પૂરતું છે? સાંભળવા પૂરતું, હે ને? પણ જ્યારે કોઈ બી વસ્તુનું ચિંતન કરવામાં આવે, હે ને, મનન કરવામાં આવે ત્યારે ખબર પડે કે એની અંદર શું છુપાયેલું છે. બરોબર ને? તો આજે ગાયત્રી મંત્રની ઉપાસના દરેક જગ્યાએ થઈ રહી છે. તો ગાયત્રી મંત્રની ઉપાસના કરવાનું કારણ આપણે બધા જાણીએ છીએ, પણ વાસ્તવિકતા જો જીવનમાં નહીં આવે તો, ગાયત્રી આપણા જીવનમાં નહીં આવે તો, ગાયત્રીની એ શક્તિ, ગાયત્રીનું એ વરદાન, ગાયત્રીના એ અનુદાન આપણને પ્રાપ્ત થશે ખરા? અથર્વવેદની અંદર આપણે બોલીએ છીએ તો ખરા, હે ને? ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મ વર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. આ બોલીએ છીએ તો ખરા, પણ એનો અર્થ, એનું ચિંતન કર્યું ખરું? ગાયત્રી મંત્ર કરીએ છીએ તો ખરા, પણ ગાયત્રી મંત્રનું ચિંતન કર્યું? ગાયત્રી મંત્ર શું છે એ કર્યું? તો ગાયત્રી મંત્ર પહેલામાં પહેલી શું છે? બ્રહ્મ વિદ્યા છે. ગાયત્રી બ્રહ્મ વિદ્યા છે. ગાયત્રી મધુ વિદ્યા છે. ગાયત્રી સિદ્ધ વિદ્યા છે, હે ને? અને ગાયત્રી મંત્ર ના એક એક અક્ષરની અંદર એક એક બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે, હે ને? પણ આપણે બોલવા ખાતર કરીએ છીએ. ગુરુદેવે કહ્યું કે બેટા ગાયત્રી મંત્ર કરો. ગુરુદેવે પહેલા કહ્યું તો કદાચ આપણને બધાને ખબર છે કે નહીં, પણ ગુરુદેવે સાધના કરવાની હતી ત્યારે ગુરુદેવ જાણતા હતા કે 24,000નું અનુષ્ઠાન, 1.25 લાખનું અનુષ્ઠાન કરવાનું થોડી તકલીફ પડે, અઘરું છે. ત્યારે એના માટે કોઈ સરળ વિધિ? तो गुरुदेव कहू तो हाँ बेटा आपको चिंता करने की कोई जरूरत नहीं है, मैं 24 बार गायत्री मंत्र का उच्चारण करूंगा और आप ये मेरे गाए हुए बोले हुए गायत्री मंत्र को आप बजाओ और ध्यान लगाकर सुनो तो आपको 24,000 गायत्री मंत्र का अनुष्ठान करने का फल मिलेगा. क्यों? तो गुरुदेव क्या छे कि बेटा तमारी तो एक ज वाणी छे, है ने? આપણે એક જ વાણીથી બોલીએ છીએ ને. કઈ વાણી? વૈખરી. આપણે બોલીએ છીએ વૈખરી કહેવાય. બીજી મનમાં તમે બોલો એ કઈ કહેવાય? મધ્યમાં, હે ને? પરા કઈ વાણી થાય? ઓઠ પપડે મનની અંદર એ થાય પરા વાણી, અને પશ્ચંતી વાણી કઈ? હૃદયમાંથી નીકળે. તો ગુરુદેવ કહે છે કે બેટા હું 4 વાણીથી બોલું છું ગાયત્રી મંત્ર, અને એની અંદર અદ્ભુત શક્તિ છે. એની અંદર ગાયત્રી મંત્ર, ગાયત્રી માતાની શક્તિ દરેક પ્રકારે સમાયેલી છે. તો બીજું કઈ ના થાય તો દરરોજ શું કરો? 5 મિનિટ અથવા તો 24 વખત ગુરુદેવ ગાયત્રી મંત્ર બોલે છે તો ગાયત્રી મંત્ર વગાડો. દીવો કરતા હોય તો દીવો કરતી વખતે બેસો અને બિલકુલ શાંત મનથી ગાયત્રી મંત્ર ગુરુદેવની સાથે અવાજમાં આપણે નહીં બોલવાનું, આપણે મનમાં બોલવાનું છે. એ બોલે પ્રમાણે મનમાં એનું ચિંતન કરવાનું અને એ શક્તિઓને ઉતારવાની. તો આ ગાયત્રી મંત્રની વાત કરી. ચાલીસાની રચના ગુરુદેવે કરી છે,
અત્યારે તો ઘણા બધા ચાલીસા છે, શંકર ચાલીસા, ગણેશ ચાલીસા, દુર્ગા ચાલીસા, હે ને, બધા ઘણા બધા ચાલીસા છે. અને આ ગાયત્રી ચાલીસા, તો ગાયત્રી ચાલીસામાં જુઓ, બધામાં જુઓ, આખરે એક જ વાત આવે છે. કઈ? હનુમાન ચાલીસા ગાવ તો ભૂત પિશાચ નિકટ નહીં આવે. ગાયત્રી ચાલીસા કરો તો એ આવે. ચંડી ચાલીસા, શિવ ચાલીસા કરો તો એ આવે. દરેક ની અંદર આવે, પણ વાઇબ્રેશન, એ વાઇબ્રેશન ને જે પકડવાની જે શક્તિ છે તમારી અંદર ને મારી અંદર, એ જે શક્તિનો પ્રવેશ કરાવી અને વાઇબ્રેશન પેદા કરવાની જે પ્રક્રિયા છે, એ ગાયત્રી મંત્રની ઉપાસનાથી જ આવે છે. અને વર્તમાન સમયની પરિસ્થિતિઓને જોતા આજે આપણા દરેકની અંદર અહીં આટલા બધા 25-30 જણ બેઠા છે, બરોબર ને, પણ દરેકને પૂછવામાં આવે કે ઈમાનદારીથી કહો, તમને મનથી શાંતિ છે? બરોબર. તનથી શાંતિ છે? પરિવારમાં શાંતિ છે? કોઈ બી એમ કે પરિવારમાં શાંતિ છે તો એ મોઢેથી બોલવાનું. બાકી અંતર તો તમને મને બધાને ખબર હોય કે પરિવારમાં શું શાંતિ છે. બરોબર. આ 3 વસ્તુ જરૂરી છે. હે ને? 3 વસ્તુ જરૂરી છે. કયું? એક તો તમારી અંદર પવિત્રતા, બરોબર, બીજું ચરિત્રતા, અને ત્રીજું સક્રિયતા. બરોબર. આજે માણસનું ચરિત્ર હોય, પ્રામાણિકતા હોય, પણ સક્રિય ના હોય તો? તમારી પાસે કરોડો રૂપિયા છે, પણ કરોડો રૂપિયા તમે ગાડલામાં હુઈ રહો અને કોઈક બેઠા બેઠા વ્યાસથી ખાઈશું તો એ સક્રિયતા આવશે? એ જે આપણી અંદર છે એ જાગશે? નહીં જાગે. આળસુ બની જશો, રોગી બની જશો. હે ને? એટલા માટે ગાયત્રી મંત્રની ઉપાસના કરવાની, કે સામૂહિક પ્રાર્થના કરવાનું, સામૂહિક સત્સંગ કરવાનું કારણ બીજું કશું નહીં. હે ને? આજે આપણે બધા સામૂહિક ગાયત્રી ચાલીસા કરો, બધું 25 જણ કરતા હો, બરોબર, તો 25 જણમાં 10 જણનું મગજ ના હોય, એમને બોલતા હોય, પણ 5 જણ જે ભાવનાથી કરે છે ને, એ ગાયત્રી ચાલીસા 5ની શક્તિ એ 25 ને મળે છે. આ સામૂહિક સાધના કરવાનું પાછળનું કારણ એક જ છે. આજે આપણે આ દીપ યજ્ઞ કરીશું, બરોબર, બધાને એમ લાગે કે ઓહો આ દીવા પકડાઈને આ બધા શું ધતિંગ કરે છે, બરોબર, પણ વાસ્તવિકતા આની અંદરની જે ઉર્જા છે, આની અંદરની જે શક્તિ છે, આની અંદરનો જે પ્રકાશ છે, આની અંદરની જે પ્રાણ છે, એ પ્રાણ, ઉર્જા, શક્તિ વાતાવરણની અંદર શું થાય છે? મળી જઈ અને વાતાવરણને શુદ્ધ કરે છે, વાયુમંડળને શુદ્ધ કરે છે, દેવી શક્તિઓને આકર્ષિત કરે છે, અને એને આપણી અંદર પ્રવેશ કરાવવામાં મદદ કરે છે, જેથી કરી આપણા વિચારોનું શુદ્ધિકરણ થાય, આપણા વ્યવહારનું શુદ્ધિકરણ થાય, હે ને, આપણી વાણીનું શુદ્ધિકરણ થાય. પરિણામ આપણે નિશ્ચિંતતાથી શાંતિ, સંતોષ, આનંદ, ઉલ્લાસ અને પારિવારિક પ્રેમ એનો અનુભવ કરી શકીએ ને કરી શકીએ. હે ને? આ સીધી ને સરળ પ્રક્રિયા છે, જે તમારા ને મારા જીવનમાં કામધેનુ બનીને આવે, કલ્પવૃક્ષ બનીને આવે, પારસ બનીને આવે, અમૃત બનીને આવે. પણ એ ક્યારે આવે? પારસ બનીને ક્યારે આવે? ગાયત્રીને પારસ કહેવામાં આવ્યું તો કેમ કહેવામાં આવ્યું? ગાયત્રી મંત્ર કરો એટલે આપણી અંદર રહેલા કસાય કલ્મશો, આપણી અંદર રહેલા કુસંસ્કારો, આપણી અંદર રહેલા કુવિચારો દૂર કરી અને તમને જે શક્તિ પ્રદાન કરે છે, જેના થકી તમે કેવા બનો છો? પારસ જેવા કિંમતી હીરો બનો છો. હે ને? કલ્પવૃક્ષનો અર્થ શું છે?
કે જે વ્યક્તિ નિયમિત ગાયત્રી મંત્રની સાધના કરે છે, નિયમિત સાધના કરે છે, અને એ મનમાં જે પણ કલ્પના કરે હે ને, એ કલ્પના અવશ્ય ફળીભૂત થાય છે ને થાય છે. એટલા માટે ગાયત્રીને કામધેનુ કહેવામાં આવી છે. કલ્પવૃક્ષ છે, તમે જે કલ્પના કરો એ તમારી ફળીભૂત થાય. કામધેનુ કેમ? કે તમે જે કામના કરો, જે ઈચ્છો એ તમારા જીવનમાં આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ બને ને બને. એટલા માટે કામધેનુ છે, અમૃત છે. ગાયત્રી મંત્રની ઉપાસના કરનાર સાધક કેવો હોય? એની પ્રતિભા, એનો વ્યવહાર, એની વાણી એ અલગ હોય હે ને. નહીં તો અત્યારે તો વાણી કેવી છે, તમારે જરૂર હોય તો આપણે શું કરીએ? 4 વાર નમીએ હે ને, અને ચાપલું કરીએ, અને જરૂર પતી ગઈ પછી તો વાણીની પવિત્રતા, શુદ્ધતા એ ગાયત્રી મંત્ર આપણને શું કરે છે? આ વાત અપાવે છે. બરોબર. તો આપણે આ જન્મ શતાબ્દી મહોત્સવની અંદર વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ, એમાં સાધના વર્ષ ચાલે છે, અને હમણાં થોડા સમયમાં જ 15 તારીખે 17 તારીખે ગુરુ પૂર્ણિમા છે. બરોબર. તો 17 તારીખે ગુરુ પૂર્ણિમા, આજે 29 છે. આ તો 29 જે હોય, મેં જોયું નહીં, પણ ગુરુ પૂર્ણિમા આવે છે. બરોબર. તો એ વાત, બરોબર, તો એ વાતને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મંદિરમાં તો કાર્યક્રમ થશે. બરોબર. પણ 2 જિલ્લાનો કાર્યક્રમ આણંદ ઉમા ભવનની અંદર સંપન્ન થવાનો છે. એટલે ત્યાં જેને પણ આવવું હોય એ આવી શકે છે. જેથી કરી હું તમને વારે ઘડીએ એટલા માટે કહું છું કે તમે બધા ટેલેન્ટેડ વ્યક્તિઓ છો, તમે ધારો એ કરી શકો એમ છો. બીજું, આપણી પાસે એવી ટીમ છે કે 11 કુંડી યજ્ઞ કરાવવો હોય, 24 કુંડી યજ્ઞ કરવો હોય, તો આપણે મંત્રની શુદ્ધિ સાથે શાંતિ કુંજની ઢબે આપણે કરાવી શકીએ એમ પણ છે. ગાવામાં પણ આપણે પાછા પડીએ એવા નથી હે ને. પણ પરિસ્થિતિ શું છે? ભટકી ગયા છે. આપણે શાંતિકુંજમાં જઈએ તો કદાચ આમાંથી ગયા હશે એને ખબર હશે કે ગાયત્રી માતાનું મંદિર છે, 5 અરીસા છે. જોયા છે કોઈ? બરોબર. એમાં કંઈક લખેલું છે. ઉપર પહેલું લખ્યું છે, મનુષ્ય ભટકા હુઆ દેવતા. મનુષ્ય ભટકા હુઆ દેવતા. અને તો આઈને બધા શું કરે? ગાયત્રી માતાના દર્શન કરી અને 5 અરીસામાં પોતાને જોવે. હે, મારા જેવો કોઈ હોય તો માથું ઓરે. બરોબર. પણ એ 5 ની અંદર ઘણું બધું બતાવેલું છે કે એમાં તમારું પ્રતિબિંબ જુઓ, તમે કેવા છો, હું કોણ છું. હે, તો પહેલું કે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનો અવતાર છું. ગાયત્રી મંત્ર કરો એટલે આપણી અંદર બ્રહ્મી શક્તિનો પ્રવેશ થાય અને અહમ બ્રહ્માસ્મિ. પછી તત્વમસી, તું છે એ જ હું છું, તારું સ્વરૂપ મારામાં છે. આત્મા, અયમ આત્મા છે, હું જ આત્મા છું, એ પરમાત્મા છે. આ બધું જ્ઞાન એની અંદર ગાયત્રી મંત્રના એમાં આવે છે. અને વધારે જો તમારે વિસ્તૃત જાણકારી જોઈતી હોય તો ગુરુદેવનું સાહિત્ય, એમાં ગાયત્રી મહાવિજ્ઞાનનું સંયુક્ત સંકરણ છે, એમાં તમે વાંચશો તો તમને ઘણું બધું એ થશે. અને મારી વિનંતી એટલી છે કે નિયમિત સત્સંગ રાત્રે કરવાનો, યાની કે 5-10 મિનિટ ગુરુદેવના સાહિત્યનું વાંચન કરવાનું અવશ્ય રાખો. બરોબર. મજા આવશે. તમે જુઓ, પછી તમને આપણને પેલી શું પડી જાય? હેબિટ પડી જાય. સવારમાં ઉઠીએ એટલે 6 વાગે ચા જોઈએ તો ચા ના મળે શું થાય? વળવાડ થાય ને, હકીકત થાય. બરોબર.
હે ને, ચા ના મળે તો એ થાય, તો એ ચાની હેબિટ પડી છે. એવી રીતે હે ને, રાત્રે સૂતા પહેલા 10 મિનિટ બસ સારું સાહિત્ય, ગુરુદેવનું સાહિત્ય 2 પાના 1 પાના વાંચવાનો સંકલ્પ કરો ને કરો, મજા આવી જશે. તમે જોજો પછી અત્યારે ને પછી તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવે છે. બરોબર ને? તો આ 3 વસ્તુ વર્તમાન સમયની માંગ છે. 3 વસ્તુ વર્તમાન સમયની માંગ છે. કઈ? એક તો પ્રત્યેક ઘરે જન જાગૃતિ, યાની કે પ્રત્યેક ઘરે બને એટલું એ ઘરની અંદર જઈને એને દિલાસો આપો, આશ્વાસન આપવાની આ વાત છે. હે ને, આજે માની લો કે હું સુમીન બોલતો હું આમ છે તેમ છે ફલાણું ઢીકડું, પણ એમને ઘેર જઈને કહું કે બેન કેમનું છે, શું છે, આમ છે, ચિંતા ના કરશો, આમ ના કરશો તો શું થાય? આ જરૂરિયાત શું છે? આ છે. હે ને, તો એ ગાયત્રી મંત્ર આપણને આ જન સુધી એ શીખવાડે છે કે ઘર ઘરનો સંપર્ક કરીએ, દરેકને ભલે 5 ગાયત્રી મંત્ર કરે, 1 ચાલીસા કરે, પણ એને કંઈક કરતા કરો જેથી કરી એનું આવતા સમયનું એના ઘરની બરબાદી અટકી જાય. બાકી જુઓ તમે અત્યારે પરિસ્થિતિ બગડેલી જ છે. હે ને, આજે 2 તારીખ થઈ, બધા બૂમો પાડતા હતા કે 28-30 તારીખે બહુ જબરજસ્ત પડવાનું, નાખું આમ થઈ જવાનું, ફલાણું થઈ જવાનું, ઢીકડું થઈ જવાનું. આ 2 તારીખ થઈ, ગરમી હજુ છે. હે ને, ગુરુદેવે લખેલું છે. તમે લોકો ના માનતા હોય તો ના માનો, પણ ગુરુદેવે લખેલું છે કે બેટા આવતા સમયમાં સમુદ્રની અંદરની જે લાવા એની ગરમી એટલી બધી થશે કે સમુદ્રનું પાણી ગરમ થશે, ગરમ એટલે ખડખડ, અને એની અંદરથી જે ગરમી વરાળ એ પેદા થશે, એ આખા વિશ્વની એની જે સિસ્ટમ છે એને તહેસ-નહેસ કરશે. અને બીજું અધૂરામપૂર્વક ગુરુદેવે શું કહ્યું હતું કે વિશ્વયુદ્ધ. હે ને, આમ તો કહ્યું છે 3જું વિશ્વયુદ્ધ નહીં થવા દઉં, પણ તમે જુઓ અત્યારે ઈરાન આપણે પાકિસ્તાન ને ભારતનું અત્યારે ચાલુ થઈ ગયું. બરોબર, આ બધી વસ્તુઓ થઈ છે. તો એનું કારણ શું? એમાં જે મિસાઇલો ફૂટે છે, એમાં જે જેટ બોમ્બ ફૂટે છે, એ જે વાતાવરણની અંદર એની જે રાસાયણિક પ્રક્રિયા, જે એના કિરણો છે, એ લેસર, ગામા, બીટા, એ ડાયરેક્ટ કોની પર અસર કરે છે? મનુષ્ય, વાતાવરણ પર, પ્રકૃતિ પર અને માનવી પર અને દરેક જીવ જંતુ પર. અત્યારે તમે જુઓ, પહેલા 4-5 વર્ષ પર જોઈએ તો કૂતરાને કોઈ દાડો રોગ થતો હતો? ભેંસને, ગાયને થતો હતો? કોઈ એવું સાંભળ્યું કે કૂતરાને લકવો થયો? અને અત્યારે તમે પેલા સાંભળ્યું તું ગાય કોઈ દાડો પ્લાસ્ટિક ખાય? બરોબર. અને અત્યારે તો આ બધું શું છે? પ્રકૃતિનું પરિવર્તન છે. એની અંદર ગુરુદેવ કહ્યું કે બેટા એક જ ઉપાય છે બચવાનો, એક જ ઉપાય. તમે બને એટલું તમે બચો, તમારા પરિવારને બચાવો અને આડોશી પાડોશીને બચાવો. એના માટેની જરૂરિયાત એક જ છે કે ગમે તે કોઈ રીતે વાતાવરણની શુદ્ધિ માટે કો તો યજ્ઞ કરો, કો તો પ્રાર્થના કરો, કો તો દીપ યજ્ઞ કરો, કો તો સત્સંગ કરો, કો તો ભજન કરો. આટલું કરીશું ને તો ચોક્કસ એ થશે. અને એટલા માટે આપણે બધાએ ભેગા મળી, સાથે મળી અને તમારે તૈયાર થવાનું છે. અને એ તૈયારી રૂપે આપણે એક વ્યક્તિ બીજા વ્યક્તિને એ કરે. 1 + 1 કેટલા થાય ભાઈ? 1 + 1 2, અને 1 ને 1 મળે તો 11. હે ને, આપણે 1 + 1 કરીને 2 થવું છે કે 11 થવું છે? આટલું આવશે ને તો બહુ મજા આવશે. એટલા માટે આપણે આ વાત અહીંયા કરી. સત્સંગનો અર્થ કોઈ બી રીતે તમે કરો, વાર્તાના માધ્યમ દ્વારા સમજાવો કે સત્સંગના માધ્યમ દ્વારા સમજાવો કે ગુરુદેવના સાહિત્યના માધ્યમ દ્વારા સમજાવો, પણ ક્યારે એ અસર ક્યારે કરે? અસર ક્યારે કરે? આપણે એને ધ્યાનથી સાંભળીએ તો. હે ને, નહીં તો પેલું કથામાં મહારાજે કહ્યું, શું કહ્યું? સીતાનું હરણ થઈ ગયું. હે, બરોબર. પછી પેલો માજી જાગ્યો તો કે મહારાજ હરણની સીતા થઈ. બસ આ પરિસ્થિતિ ના થાય
એનું ધ્યાન રાખવાનું. સત્સંગનો અર્થ જ એ છે કે એક ઘડી આધી ઘડી આધીને પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. આ સત્સંગ છે અને એના માટે તમે જે આ પ્રયાસ કરો છો એ ખૂબ ધન્યવાદને પાત્ર છો, અભિનંદનને પાત્ર છો. પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીની દિવ્ય અનુદાન ચોક્કસ તમને મળશે મળશે ને મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા ભાવ સાથે આપણે આજની વાતને વિરામ આપીએ. પહેલો શનિવારે, બરોબર, શનિવારે બપોરે બધાએ આવવાનું છે, હે ને? શનિવારે બપોરે એક કાર્યક્રમ તમે નક્કી કરો કેટલા વાગે, 3 વાગે, 4 વાગે, 1 જ કલાકનો કાર્યક્રમ, પણ આવવાનું બધાએ. અને ગયડોને જ આવવાનું છે. તમે નક્કી કરો, હવારમાં રાખવો હોય તો હવારમાં, હવારમાં કરવો હોય તો હવારમાં. હા, તો અનુષ્ઠાન વહેલું કરી દો. ટાઈમ તમારે સેટ કરો. તમે નક્કી કરો એ પ્રમાણે આપણે પેલાને વાત કરીએ. તમને સુટેબલ કહું આ બધું કેમ કરીએ છીએ તમને કહું. 3 થી 4, હા બસ બરોબર. આપણો કાર્યક્રમ શનિવારે 3 થી 4. શું છે એ કઈ હા, હવે એ જે સિનિયર સિટીઝન છે એના માટેનો કાર્યક્રમ છે, બરોબર. તમારે આવવાનું બધું આપણે ભારત સરકારનું ખેલ મંત્રાલય છે, એમાં નહેરુ યુવા કેન્દ્ર નડિયાદ અને એના દ્વારા ગામડે ગામડે જે પણ બહેનો છે એ બહેનોના આ કાર્યક્રમો કરવામાં આવે છે. એ બને એની જાગૃતિ, પ્લસ એમાં જે સંગીત છે, ભજનની સ્પર્ધા હોય, સંગીતની સ્પર્ધા હોય, રમતની હોય, આ બધું છે. પછી થોડી વાતો કરે, આપણે પણ આપણી વાતો શેર કરીએ. એમાં પણ જે પણ વિજેતા આવે, પેલું તો શું છે, પેલા કઈક એને કશું હલાવીએ તો કોકને મળ્યું, બીજા ના મળ્યું, ટેન્શન આવે, બરોબર. પણ એને બદલે દરેકને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ, જે કે ભાઈ તમે ભાગ લીધો છે ભારત સરકાર તરફથી, એનું તમને પ્રમાણપત્ર મળશે, જેથી કરી આજે નહીં તો કાલે આપણે છાતી ચોકીને તો કહેજો આ રહ્યું પ્રમાણપત્ર, હે, બરોબર. એ પ્રમાણપત્ર ની કોને ખબર હોય, આ દ્રષ્ટિને પૂછી દો, હે ને? સર્ટિફિકેટ ની કિંમત હોય કે ના હોય, બરોબર. અને ના હોય તો પહેવા દે કોઈ ના. તો એટલા માટે જરૂરી છે કે આપણા જીવનનો બધું યાદ રાખજો. છેલ્લી વાત, આપણા જીવનનો આ કયો કાળ ચાલે છે, હે? ઉત્તરાર્ધ કયો ચાલે છે, બરોબર ને? તો આને શુદ્ધ ગુજરાતીમાં કહ્યું, હે ને? મરવાનું હકીકત છે. તમને ખરેખર કહું, આપણે, તમે ના માનો કે માનો, પણ તમેનું ધીરે 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 આપણે મરી રહ્યા છીએ. કેમ? સહેજ રોગ થયો, દવાખાનો કર્યો, ના મટ્યું, મનમાં શું પેઈ જાય, હવે મટવાનું નહીં, હવે મરી જવાનું. એટલે ધીરે 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 આપણે આગળ વધી રહ્યા છે. પણ આ એક પ્રયોગ કરજો, કરવા જેવો, મજા આવશે, હે ને? કરી જોજો. તમે રાત્રે સુવાની તૈયારી કરો ને, એટલે 2 મિનિટ જ પથારીમાં હુઈ જવાનું, હુતા હુતા મનને બિલકુલ શાંત કરવાનું. અને પછી 5 વખત, કેટલી વખત, તમને જો રોગ ગમે તેવો હોય, આ પ્રયોગ કરવો હોય તો કરજો. સતત 30 દિવસ કરજો. એકલું કરવાનું. તમને દુઃખ છે, રોગ છે, આ તમારા અદ્રશ્ય અચેતન મનની શક્તિઓ છે. તમે રાત્રે સૂતા પહેલા 5 જ વખત કોને કે હું બિલકુલ નિરોગી છું, હું બિલકુલ નિરોગી છું, મારી અંદર કોઈ રોગ નહીં, મારી અંદર કોઈ રોગ નહીં, મારી અંદર કોઈ રોગ નહીં, મારી અંદર કોઈ રોગ નહીં. ફક્ત 5 મિનિટ બોલી, અરે 5 જ વખત બોલી અને હુઈ જાઓ. કારણ શું થશે ખબર છે? આપણું જે ચેતન મન છે ને, એ સૂતું હોય,
અને અચેતન મન છે ને એ જાગતું હોય, એટલે એ અચેતન મનને બીજી કોઈ એ ના હોય, એને ફક્ત તમે કહો એ જ કરે. એટલે આખી રાતની એ પ્રક્રિયા છે ને તમારા મેન્ટલ અને શરીરની નવી કોશિકાઓ બને અને 30 દિવસમાં તમે જે છો એના કરતાં 40% 50% ફેર લાગે ને લાગે. આપણને જે સમસ્યા હોય એ, જેને જે સમસ્યા હોય એ, મને રોગ નથી એમ બોલવા. બરોબર. ધારો કે પૈસા નહીં તો હું ગરીબ છું, નહીં હું ગરીબ નહીં, હું પૈસાદાર છું, હું ધનવાન છું, હું ધનવાન છું, હું ધનવાન છું. રોગ છે તો હું નિરોગી છું, હું નિરોગી છું, હું નિરોગી છું. તમે કરી જોજો. આ હું નહીં બોલતો, આ ચોપડી આત્માનું જ્ઞાન એની અંદર છે, બરોબર. એટલે આ વાત બહુ મોટી છે. તો આજની વાત અહીંયા વિરામ આપીશું.